ધ્રોલ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં તંત્રની ઉદાસીનતા પર ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરમાં આવેલી અનેક જર્જરિત ઇમારતો જોખમરૂપ બની હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। મેમણ ચોક કાપડ બજારમાં ફાયર સેફટીની સંપૂર્ણ અછત હોવાને કારણે વેપારીઓમાં ભયનો માહોલ છે। જો કોઈ મોટી આગની ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે। વિપક્ષે નગરપાલિકા સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ચીફ ઓફિસરની ઉદાસીનતા હેઠળ સમગ્ર કાપડ બજાર રામ ભરોસે છોડી દેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ઘણી જગ્યાએ જૂના બાંધકામ છે કે ઈ વર્ષોથી પડવું છે અને ઈ કોઈ પણ જાતની એમાં ફાયર સેફટી પણ નથી। અને ધ્રોલમાં સોપારી વાળા બિલ્ડિંગ છે, એવા 4-4, 5-5 માળના ઘણા બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલા છે। પછી મેમણ ચોક ની અંદર આખી મેમણ ચોકમાં બધે ક્યાંય ફાયર સેફટી કે એવું નથી। ઈ ટોટલ કાપડ માર્કેટ રહી કોઈ પણ દુર્ઘટના કે એવું થાય તો ઈ સળગે તો ઈ આખો એનો ઘણી દુકાનો ઈ કાપડ માર્કેટ છે ઈ બધી સળગે તો એની અંદર ઘણા માણસો કદાચ મરી પણ જાય તો તંત્ર અત્યારે લગન શું કરે છે?